હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રચનાથી શરૂઆત કરીએ. મદદગાર, વફાદાર અને દિલના ચોખ્ખા માણસો જ હેરાન થાય છે. મદદગાર, વફાદાર અને દિલના ચોખ્ખા માણસો જ હેરાન થાય છે. બાકી ચમચા તો ગમે તે વાસણમાં ફિટ થઈ જાય છે. બરાબર? તો ચાલો મિત્રો, ચાલુ કરીએ આજનો લેક્ચર. આપણે પહોંચી ગયા છે મિત્રો વિશ્વાસ સિરીઝ. આપણે ટાર્ગેટ હતો વિશ્વાસ સિરીઝનો, એ મિત્રો આપણે પૂર્ણ કર્યો છે. તેમ છતાં પરીક્ષા હજુ સુધી આવી નથી. તો આ એક મિત્રો છે આપણી માટે સારી તક છે એમ સમજીને આપણે આગળ ચાલવાનું છે. આ મિત્રો આપણે 51નો ભાગ બને છે અને જેમ બને એમ આપણે છે તૈયારીનો વધારે સમય મળ્યો છે એમ સમજીને આપણે તૈયારી ચાલુ રાખવાની છે. બરાબર છે? અને મિત્રો, તમારે ઘટે છે, મને ખબર છે, બેલીફના વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર છે એ ઘટે છે. આ કોમ્પ્યુટરને આપણે છે આખી સિરીઝ લાવવા જઈ રહ્યા છે. કોમ્પ્યુટરની હું તમને સિરીઝ આખી છે હવે પછી કોમ્પ્યુટરની સિરીઝ છે લાવતો રહીશું તમને, એ તમને પણ પરીક્ષામાં ફાયદો થાય. અને સાથે પ્યુનની જે મિત્રો તૈયારી કરે છે એને પણ ફાયદો થાય માટે આ સિરીઝ તો આપણી ચાલુ રહેવાની જ છે. બરાબર છે? આના મિત્રો, આને આપણે છે જાહેરાત બાકી છે, હજી ઘણાને પીડીએફ જોતી છે, મેસેજ આવે છે, એને પણ પીડીએફ મિત્રો છે મળી જશે. પરંતુ થોડોક સમય મિત્રો એને ખમવું પડશે. બરાબર છે? કારણ કે હવે આપણે આગળ આવી બીજી વાત નથી કરવી, સમય નથી બગાડવો. એ પહેલાં મિત્રો, ટેલિગ્રામ ચેનલ તમે છે એની અંદર જોડાણ ન હોય ખાસ જોડાઈ જજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ. બરાબર છે? તો ચાલો મિત્રો, ચાલુ કરીએ આજનો વિડીયો. મિત્રો, પ્રશ્નો છે જોઈએ. આની અંદર કરંટના થોડાક પ્રશ્નો લેવાનો પણ પ્રયત્ન કરેલો છે. ભારતના સૌથી નાની ઉંમરના વડાપ્રધાન મિત્રો રાજીવ ગાંધી છે. આજે મિત્રો સદભાવના દિવસ છે, તમને ખબર હોવી જોઈએ. 20 ઓગસ્ટ કઈ તારીખ છે આજે? 20 ઓગસ્ટ છે, સદભાવના દિવસ છે. ખાસ યાદ રાખી લેજો. રાજીવ ગાંધીની જન્મ જયંતિ છે આજે. 20 ઓગસ્ટ સદભાવના દિવસ છે. ભૂલતા નહીં, પરીક્ષામાં પૂછે સદભાવના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 20 ઓગસ્ટ. સૌથી નાની ઉંમરના વડાપ્રધાન કોણ છે? રાજીવ ગાંધી છે. બરાબર છે? એના પછી પ્રશ્ન જોઈએ આપણે. તાજેતરના ભારતીય જુનિયર હોકી ટીમના મુખ્ય કોચ કોણ બન્યા? તો ભારતીય જુનિયર હોકી ટીમના મુખ્ય કોચ બન્યા છે મિત્રો PR શ્રીજેશ. કોણ બન્યું છે? PR શ્રીજેશ છે તો ભારતીય જુનિયર હોકી ટીમના મુખ્ય કોચ બન્યા છે. હાલમાં ભારત અને કયા દેશના વિદેશ મંત્રીઓએ સંયુક્ત રૂપથી 6 સામુદાયિક, થોડુંક ભૂસી નાખું છું કેમ કે આડું આવે છે થોડુંક. બરાબર? શું કીધું છે? હાલમાં ભારત અને કયા દેશના વિદેશ મંત્રીઓએ સંયુક્ત રૂપથી 6 સામુદાયિક યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું છે મિત્રો? તો ભારત અને માલદીવ, એ બંને દેશોએ મિત્રો છે, ભારત અને માલદીવે છે સંયુક્ત રૂપથી 6 સામુદાયિક યોજનાઓનું શું કર્યું છે મિત્રો? ઉદ્ઘાટન કર્યું છે. બરાબર? એના પછી રૂપિયાનું ઝાડ, મેના ગુર્જરી. મિત્ર, આ નાટકો છે, પ્રખ્યાત નાટક છે, ખાસ યાદ રાખે. રસિકલાલ પરિગના છે. કોના છે? રસિકલાલ પરિગના છે. રૂપિયાનું ઝાડ અને મેના ગુર્જરી. હાલમાં કોને મિત્રો નવા કેન્દ્રીય ગૃહ સચિવ તરીકે નિયુક્ત કર્યા? નવા કેન્દ્રીય ગૃહ સચિવ બન્યા છે મિત્રો, એ પહેલાં હતા અજય ભલ્લા, એનું સ્થાન લેશે. ખાસ યાદ રાખો, નવા બન્યા છે ગોવિંદ મોહન. કોણ બન્યું છે? હાલના ભારતના નવા કેન્દ્રીય ગૃહ સચિવ એટલે કે કેબિનેટ સેક્રેટરી જેને કહી શકાય, હોમ સેક્રેટરી કેબિનેટ. કોણ છે મિત્રો? ગોવિંદ મોહન છે. કોણ છે? ગોવિંદ મોહન છે. અજય ભલ્લાનું સ્થાન લેશે. બરાબર છે? હાલમાં ગુજરાતના મુખ્ય માહિતી કમિશનર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, કરંટને લગતો, કરંટના છે, ખાસ યાદ રાખી લેજો. આની અંદર થોડાક છે એ સાહિત્યના પણ લીધેલા છે. બરાબર? આ પણ કરંટનો પ્રશ્ન છે. નાની ઉંમરને વાત કરી, સદભાવના દિવસ 20 ઓગસ્ટ ઉજવવામાં આવે છે. બરાબર છે? હાલમાં ગુજરાતના મુખ્ય માહિતી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે સુભાષ સોનીની. ખાસ યાદ રાખી લેજો, સુભાષ સોની, ભૂલતા નહીં. આગળ વધે, હવે આપણે તરફ વહી આવી છીએ, આપણે જીકે તરફ. ગાફિલ ઉપનામ કોનું છે મિત્રો? ગાફિલ ઉપનામ છે મનુભાઈ ત્રિવેદીનું. કોનું છે? મનુભાઈ ત્રિવેદી ગાફિલ. દર્શક તો તમને ખબર છે, મનુભાઈ પંચોળી, મનુભાઈ રાજારામ પંચોળી. બુલબુલ ડાયાભાઈ દેરાસરી. મિત્રો, ગુજરાતી સાહિત્યની અંદર બુલબુલ છે, ડાયાભાઈ દેરાસરી છે. પરંતુ ભારતની બુલબુલ તમને શબ્દ વાપર. ભારતની બુલબુલ કોણ છે? સરોજની નાયડુ. કોણ છે? નાઇટિંગેલ ઓફ ઇન્ડિયા. બરાબર? સરોજની નાયડુ, એ પણ તમને સાથે ખબર હોવી જોઈએ. બુલબુલ ડાયાભાઈ દેરાસરી. સાહિત્યની અંદર બુલબુલ પૂછે, ખાલી બુલબુલ છે. બરાબર? ડાયાભાઈ દેરાસરી. ઉષ્ણસ નટવરલાલ કુબેરદાસ પંડ્યા છે મિત્રો ઉપનામ. ઉપવાસી ઉપનામ કોનું છે? ભોગીલાલ ગાંધી છે. હવે મિત્રો, ઉપનામ આવ્યા છે સાહિત્યકારોના, મને થોડાક યાદ હોય એ તમને સાથે છે એ આપણે થોડુંક રિવિઝન કરીએ. બરાબર છે? તો સાહિત્યકારો અને ઉપનામની વાત કરીએ. કલાપી, ધારો કે કલાપતિ આપણે શરૂઆત કરીએ તો કલાપી ઉપનામ કોનું છે? તમને ખબર જ હશે. ટૂંકમાં કલાપી છે, એનું સાચું નામ તમને ખબર હોય, સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. બરાબર છે? લખી દઉં છું અહીંયા.
નો ખબર હોય તો લખતા જજો. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. આપણે આગળ રિવિઝન કરીએ જ છીએ એટલે કાંઈ તકલીફ છે નહીં. સિંહજી ગોહિલ બરાબર. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. પછી મિત્રો આવે કાંત. કાંતનું નો ખબર ખાસ લખી લેજો. મણિશંકર રત્નજી ભટ્ટ. મણિશંકર રત્નજી ભટ્ટ કવિ કાંતનું છે. પૂરું નામ મણિશંકર રત્નજી ભટ્ટ છે. પછી ધૂમકેતુ તમને ખબર જ હોવી જોઈએ. ધૂમકેતુ. ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી જેનું ઉપનામ છે ધૂમકેતુ. ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી. પહેલાં હું પણ તમારી જે મિત્રો છે ખાલી એટલું જ યાદ રાખતો ગૌરીશંકર જોશી. પરંતુ એકવાર પરીક્ષામાં પૂછાઈ ગયું ને પિતાનું નામ ફાધરનું નામ તે દિવસનું છે બધા જ ફાધરનું નામ હું યાદ રાખું છું બધાના મોસ્ટ ઓફલી. બરાબર છે. તો આપણે એવી ટેવ પાડીશું કે આપણને પરીક્ષામાં ગમે તે પ્રશ્ન પૂછે આપણને આવડવું જોઈએ. કલાપી કોનું? સુરસિંહ તખ્તસિંહજી ગોહિલનું. કાંતનું છે મણિશંકર રત્નજી ભટ્ટ. ધૂમકેતુ કોનું ઉપનામ છે? ગૌરીશંકર ગોવર્ધન રામ જોશીનું. પછી ઘનશ્યામ તો તમને ખબર હશે. ઘનશ્યામ કોનું છે? ઘનશ્યામ મિત્રો કનૈયાલાલ માણેકલાલ મુનશી છે. એ પણ સાથે જોઈ લઈએ. પૂછી નાખું છું આને લખી દઉં છું તમને અહીંયા. ઘનશ્યામ કનૈયાલાલ મુનશી. તમને દાંત આવ્યા છે. કનૈયાલાલ મુનશી કોનું છે? કનૈયાલાલ માણેકલાલ મુનશી. બરાબર. ઘનશ્યામ જેનું ઉપનામ છે. પછી મિત્રો આપણે ત્રિભુવન પુરુષોત્તમ રાજ લુહાર એના 3 ઉપનામ છે. 3 યાદ રાખી લેજો. સુંદરમ છે સુંદરમ. પછી આપણે કોયા ભગત પણ કહીએ છીએ એને કોયા ભગત. પછી ત્રિશુલ છે. ચોથું પણ યાદ આવ્યું છે મિત્રો મરીચી. મરીચી પણ કહેવાય છે. મરીચી આવી રીતે લખાય છે. બરાબર. આ બધા ઉપનામ કોના છે? તો કે ત્રિભુવનદાસ લુહાર એટલે કે ત્રિભુવન પુરુષોત્તમ દાસ લુહાર. ત્રિભુવન પુરુષોત્તમ દાસ લુહાર. મિયા માતર જેનું વતન છે મિત્રો. બરાબર છે. મિયા માતર ભરૂચનું. સુંદરમ, કોયા ભગત, ત્રિશુળ, મરીચી આ બધા ઉપનામ કોના છે? તો કે મિત્રો કોના છે? ત્રિભુવન લુહારના છે. બરાબર છે. પછી મિત્રો સ્નેહરશ્મિ તમને ખબર જ છે. પૂછી નાખું છું અહીંયા. સાહિત્યકાર જેટલા મને યાદ આવે એટલે હું તમને કહેતો જાઉં છું. બરાબર છે. પછી મિત્રો સ્નેહરશ્મિ જોઈ લઈએ આપણે. સ્નેહરશ્મિ ઉપનામ કોનું છે? કે ઝીણાભાઈ રતનજી દેસાઈ. આ તો તમને ખબર હશે કદાચ. ઝીણાભાઈ. પરીક્ષામાં ઉપનામ જ પૂછાવાના છે. એવું લાગે ને તો આખો લેક્ચર પણ બનાવી દઈશું. જેમ લાગતો હશે લેક્ચર બનાવો તો મને કોમેન્ટ કરે. બરાબર છે. ઝીણાભાઈ રતનજી દેસાઈ. અને મિત્રો મારો સબ્જેક્ટ છે ને મેઇન વિષય મારો છે મિત્રો ઇંગ્લિશ છે. કયો છે? ઇંગ્લિશ. મને ઇંગ્લિશમાં વધારે પડતો રસ છે. અને બીજો છે મિત્રો બીજા નંબરમાં આવે છે સાહિત્ય. ગુજરાતી સાહિત્યમાં મને ખૂબ જ રસ છે. બરાબર છે. અને ઇંગ્લિશ મારો સબ્જેક્ટ છે મિત્રો. મેં આઈ થિંક 5 થી 6 બેન્ચ મિત્રો છે. આપણી એકેડેમી હતી તળાજાની અંદર, ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાની અંદર. ત્યાં હું એકેડેમી ચલાવતો મિત્રો. બરાબર છે. આગળ વધીએ આપણે જોયું સ્નેહરશ્મિ ઝીણાભાઈ રતનજી દેસાઈ. બરાબર. સ્નેહરશ્મિ. પછી આવે ઉષ્ણસ. તમને ખબર હોવી જોઈએ. ઉષ્ણસ હમણાં આવ્યું હતું. કોણ? નટવરલાલ કુબેરદાસ પંડ્યા. એટલે કે નટવરલાલ પંડ્યા લખીએ ખાલી. નટવરલાલ પંડ્યા. ઉષ્ણસ. પછી મિત્રો વાત કરીએ બળવંતરાય મહેતા. એ તો કેમ ભૂલાય મિત્રો. બળવંતરાય મહેતા SBI વાળા. યાદ આવ્યું કઈ SBI ઉપરથી કાંઈ યાદ આવ્યું? સોનેટ. બળવંતરાય ઠાકોર. ક્યાંથી લેવામાં આવેલ? સોનેટ ઇટાલીમાંથી લેવામાં આવેલ છે. ખબર હોવી જોઈએ. અને મિત્રો બળવંતરાય ઠાકર છે. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર આખું નામ. બળવંતરાય ઠાકોર છે ને ઉપનામ મિત્રો સેહની છે. યાદ રાખી લેજો ખાસ. સેહની છે. અને બીજું યાદ રાખજો વલકલ. એકવાર પરીક્ષામાં વલકલ પૂછાણું તો ઘણા નહોતું આવડ્યું. બરાબર છે. તો વલકલ પણ યાદ રાખજો અને સ્નેહની પણ યાદ રાખજો. કોનું ઉપનામ છે? બળવંતરાય કલ્યાણરાય ઠાકોરનું. બરાબર છે. પછી મિત્રો રાવી પાઠકનું પણ તમને ખબર હોય છે. રામનારાયણ વિશ્વનાથ પાઠક. એના મિત્રો 4 ઉપનામ છે એના. યાદ આવી જાય તો પહેલું તો શેષ છે. પછી સ્વેર વિહારી છે. 3 આવશે 3 મિત્રો. 4 આવશે યાદ. શેષ છે, સ્વેર વિહારી છે, પછી દ્વિરેફ છે અને જાત્રાળુ. જો 4 યાદ આવી જાય. જાત્રાળુ. ફરી એક રિવિઝન કરી. શેષ છે, સ્વેર વિહારી છે, દ્વિરેફ છે, જાત્રાળુ ઉપનામ કોના છે? તો કે રાવી પાઠકના. રાવી પાઠક.
રામનારાયણ વિશ્વનાથ પાઠકના ઉપનામ કયા છે? શેષ છે, સ્વેર વિહારી છે અને દ્વિરેફ છે અને જાત્રાળ ઉપનામ કોના છે? રામનારાયણ વિશ્વનાથ પાઠક. હવે કાંઈ યાદ આવે છે જોઈ. હા, લાભશંકર ઠાકર મિત્રો, જેનું પુનર્વસુ પણ કહેવાય છે. પુનર્વસુ. અને મિત્રો લઘરો પણ ઉપનામ છે. કોનું છે? લાભશંકર જાદવજી ઠાકર. લાભશંકર, ફાધરનું નામ જાદવજી છે. લાભશંકર ઠાકર. મિત્રો જે ધંધો છે વેદું ચલાવતા. હું ચલાવતા હતો? વેદ હતા પોતે. શું હતા મિત્રો? લાભશંકર ઠાકર વેદ હતા. બરાબર છે, લાભશંકર જાદવજી ઠાકર. અને મિત્રો આપણે હાસ્યકવિની વાત કરીએ તો એક યાદ આવ્યા છે હાસ્યકવિ. એ હાસ્યકવિ છે મિત્રો જ્યોતિન્દ્ર દવે. જ્યોતિન્દ્ર દવે છે, હાસ્યકવિ છે. એના ઉપનામ ખાસ યાદ રાખો તો ગુપ્તા છે અને અવળવાણિયા છે. અવળવાણિયા. ગુપ્તા અને અવળવાણિયા ઉપનામ કોના છે? જ્યોતિન્દ્ર દવેના છે. ખાસ યાદ રાખેલી. બાકી ઝવેરચંદ મેઘાણીને તમને ખબર જ છે. વિલાપી છે, વિરાટ છે, શાણો છે, સાહિત્યયાત્રી છે. તમને ખબર જ હશે. નથી ખબર તો ચાલો લખી દઉં છું. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. એ તો પહેલાં જ લખવાનું હતું પણ યાદ આવ્યું એટલે અત્યારે. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. પહેલાં તો વિલાપી ખાસ યાદ રાખી લેજો. ઉપનામ છે ઝવેરચંદ મેઘાણી. વિલાપી છે, વિરાટ છે, શાણો ઉપનામ છે ઝવેરચંદ મેઘાણીનું. અને મિત્રો સાહિત્યયાત્રી છે. સાહિત્યયાત્રી આ ઉપનામ કોના છે? ઝવેરચંદ મેઘાણી. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. બરાબર છે મિત્રો, એટલા યાદ આવ્યા છે. બાકીના તમને ખબર હોય. અને આપણે છે ને પેસ્ટાનો લેક્ચર જ બનાવવો છે. બસ આપણે તમને છે ને બધા સાહિત્ય 100% પરીક્ષામાં 100% પૂછાવાનું છે. ફાઇનલ છે. એક સાહિત્યકાર, 1 થી 2 માર્કનું મિત્રો સાહિત્યકાર એનું ઉપનામ અને મિત્રો વખાણાતી વસ્તુ. અને હા, પ્રથમ કૃતિ ખાસ પૂછાશે. પ્રથમ કૃતિ આનો પણ મારે તમને વિડીયો બનાવી દેવાનો છે. આ તો ભૂલાઈ જાય છે મને પાછું. આનો પ્રથમ કૃતિ તો ખાસ કરવાની છે. પૂછાશે. બરાબર છે. ગુજરાતની પ્રથમ કાવ્ય કયું હતું? પ્રથમ ગઝલ કયું હતું? સોરી મિત્રો ગઝલ પ્રથમ કઈ હતી? આવું બધું બહુ પૂછાય છે. તો આપણે એ ખાસ કરી નાખવાનું છે. બરાબર છે. યાદ આવી ગયું છે. કાલે જ લેક્ચર બનાવી નાખો આમ તો મેળ આવે તો. બરાબર. અને સ્પેશિયલ કારણ કે આપણને ગુજરાતી ભાષા આટલું લખેલું છે. સાહિત્ય પૂછાશે ને વ્યાકરણ પણ પૂછાશે. આગળ વધી આપણે ક્યાં હતા? ઓકે, આ બધું જોઈ લીધું તો આપણે આગળ વધી. હવે વિક્રમ સારાભાઈ એવોર્ડ કયા ક્ષેત્રે અપાય છે? તો વિજ્ઞાન ક્ષેત્રે. ખબર જ હશે. નથી આવડતું એ જ લખવાનું છે. માત્ર ખાલી સાંભળો તો પણ યાદ રહેશે. પણ નથી આવડતું એ લખજો. અંબુભાઈ પુરાણી એવોર્ડ છે રમતગમત ક્ષેત્રે આપવામાં આવે છે. અંબુભાઈ પુરાણી. નરસિંહ મહેતા પુરસ્કાર સાહિત્ય ક્ષેત્રે અપાય છે. ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર લોકકલા ક્ષેત્રે અપાય છે. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી પુરસ્કાર. બરાબર. મગનભાઈ દેસાઈ પુરસ્કાર શિક્ષણ ક્ષેત્રે. આ ખાસ યાદ રાખજો, ન ખબર હોય તો. બરાબર. મગનભાઈ દેસાઈ પુરસ્કાર પરીક્ષામાં ડાયરેક્ટ જોવા મળે પાછો. મગનભાઈ દેસાઈ પુરસ્કાર શિક્ષણમાં અપાય. બરાબર છે. યાદ રાખી લેજો મગનભાઈ દેસાઈ પુરસ્કાર. એના પછી વાત કરીએ ત્રિકમ સાહેબની સમાધિ ક્યાં આવી? તો ત્રિકમ સાહેબની સમાધિ મિત્રો આવી છે કચ્છના રાપર ખાતે. ત્રિકમ સાહેબની સમાધિ ક્યાં આવી છે? કચ્છના રાપર ખાતે આવેલી છે. ગોરખનાથની સમાધિ. મિત્રો આ સમાધિના બધા જ આપણે મિત્રો વિશ્વાસ સિરીઝના સમાધિના છે વિડીયો, બધા સમાધિ આવી જાય એવી રીતે આપણે વિડીયો બનાવેલો છે જે વિશ્વાસ સિરીઝ કરે છે અને ખબર જ હશે. બરાબર. ગોરખનાથની સમાધિ ક્યાં આવી છે? ધીણોધર ડુંગર કચ્છ. સંત આપા ગીગાની સમાધિ સત્તાધાર ક્યાં આવેલું છે મિત્રો? જુનાગઢ જિલ્લાની અંદર. બરાબર. વિસાવદર તાલુકો સત્તાધાર આવેલું છે. રંગ અવધૂત મહારાજનો આશ્રમ ક્યાં આવેલ છે? નારેશ્વર. રંગ અવધૂત મહારાજ નારેશ્વર ક્યાં આવ્યું? તો કે વડોદરા જિલ્લામાં. બરાબર. એના પછી મિત્રો ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ. ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ ક્યાં આવેલો છે? નેનપુર ખેડા ખાતે. ખેડાનો નેનપુર ખાતે છે ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ આવેલો છે. રંગ અવધૂત મહારાજનો આશ્રમ નારેશ્વર વડોદરા ખાતે. આપાગીગાની સમાધિ સત્તાધાર છે. ગોરખનાથની સમાધિ ધીણોધર ડુંગર કચ્છમાં છે. ત્રિકમ સાહેબની સમાધિ રાપર છે. બરાબર. એના પછી વાત કરીએ આગળ આપણે. તો મિત્રો જોઈ શકો છો તમે અહીંયા કિસી કો કોઈ ફર્ક નહીં પડતા કે આપ કિસ હાલાત મેં જી રહે. કોઈને કાંઈ ફેર જ નથી પડતો તમે કઈ રીતે જીવો છો. બરાબર. આપકો ખુદ હી અપને હાલાત બદલને હોગે. આપણે મિત્રો તમે જોયું હશે, તમે તૈયારી કરો ને તમે કોઈ નહીં જોવે. તૈયારી તમે કરતા હશો, મહેનત કરતા હશો. આ ગામને ખબર હોય કે તમે તૈયારી કરો તો પણ તમને પૂછશે કે આનો છોકરો આ શું કરે છે ખબર નથી પડતી. તૈયારી કેદ ન કરે પણ લાગતો નથી. ઘણા શબ્દો મિત્રો મેં છે ને ટોટલ 6 વર્ષ તૈયારી કરેલી છે. કેટલા વર્ષ? 6 વર્ષ. પછી મિત્રો મારે 7 એક્ઝામ એક જ વર્ષમાં 7 એક્ઝામ પાસ કરેલી છે એક જ વર્ષની અંદર. બરાબર. પટ્ટાવાળામાં 2 વર્ષ નોકરી કરેલી છે મિત્રો. પરંતુ જે આપણે જે ટોણા સાંભળવા પડે ને બધાના, આપણે શોપ પર જઈએ તો શોપવાળા વાતું કરે, ઘરના વાતું કરે કે આ કેટલી તૈયારી નોકરી લાગતો ક્યારે નોકરી મળશે.
ટૂંકમાં આપણી વાતું થાય, બરાબર છે, મહેનત કરતા હોય ને વાતું થાય. પણ મિત્રો આની અંદર જે ટકી રહેવું ને તૈયારીમાં એ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે. ઘણા શું કરે છે ખબર છે, આવા ટોણા બધાના સાંભળીને છે તૈયારી મૂકી દે છે અને પ્રાઇવેટમાં નોકરી કરવા મળે છે, પછી આખી જિંદગી પસ્તાવો એને રહે છે. પરંતુ મિત્રો છે થોડોક સમય જાળવી જવાનું છે, તૈયારી કરતા હોય ને તમે છે ને ઘણીવાર એવું થાય એન્ડમાં પહોંચવાના જ હોય, તમને નોકરી મળવાની જ હોય, પરંતુ તમે છે કહેવાય ને કે 99% સુધી તમે છે તૈયારી કરી નાખ્યો, 1% તૈયારી તમારી બાકી હોય ને ત્યારે તમે શું કરી દો છો, પીછેહટ કરી દો છો અને તમને નોકરી મળતી નથી, બરાબર છે. અને હાલતને બદલવા માટે તમારે છે ને તૈયારી તો ખૂબ જ કરવી પડશે. અને કરો તૈયારી અને નોકરી લઈને બતાવી દો. અને કહેવાય ને કે નોકરી મળી જાય એટલે આપણા પિતાનું આયુષ્ય છે એ 5 વર્ષ પિતાનું આયુષ્ય વધી જતું હોય છે, બરાબર છે. આગળ વધીએ આપણે. શામલ વન આપણે સ્પેશિયલ વનોનો લેક્ચર બનાવેલો છે, બરાબર, રિવિઝન માટે આપણે કરાવીએ છીએ. શામલ વન શામળાજી અરવલ્લી ખાતે, પાવક વન પાલીતાણા ભાવનગરની અંદર છે, વિરાસત વન પાવાગઢ પંચમહાલની અંદર આવેલ છે, ગોવિંદ ગુરુ સ્મૃતિ વન માંડગઢ મહીસાગરની અંદર આવેલ છે, નાગેશ વન ક્યાં આવેલ છે, દેવભૂમિ દ્વારકા એટલે દ્વારકા ખાતે છે. એના પછી આગળ વધીએ. ગુજરાતમાં કઈ જગ્યાએ લીલા રંગનો આરસ મળી આવે છે, તો છુછાપુરા છોટા ઉદેપુર ખાતેથી, બરાબર, લીલા રંગનો આરસ મળી આવે છે. આકાર કૃતિ કોની છે, આકાર કૃતિ મિત્રો ચંદ્રકાંત બક્ષીની છે, જેનું ઉપનામ મિત્રો ચંદા મામા છે. સોરી મિત્રો, ચંદા મામા ઉપનામ છે ચંદ્રકાંત મહેતાનું છે, બરાબર છે. આ તો ચંદ્રકાંત બક્ષી છે, જેનું બક્ષીનામા કૃતિ એક આવેલી છે. બક્ષીનામા આકાર કૃતિ છે ચંદ્રકાંત બક્ષીની, બરાબર છે. ચંદ્રકાંત મહેતા પણ આવે છે અને ચંદ્રકાંત બક્ષી પણ આવે છે. ચંદ્રકાંત મહેતા એટલે ચંદા મામા, બરાબર. ભારતનું મહિલા કર્મચારી ધરાવતું રેલવે સ્ટેશન હોય તે મિત્રો છે માટુંગા, મુંબઈની અંદર આવેલ છે, માટુંગા સ્ટેશન છે. જન્મટીપ કૃતિ કોની છે, જન્મટીપ કૃતિ છે ઈશ્વર પેટલીકરની. કોની છે, ઈશ્વર પેટલીકરની છે. એના પછી સરસ્વતી ચંદ્રના લેખક ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી, પંડિત યુગના પુરોધા જેને કહેવામાં આવે છે, ગોવર્ધનરામ ત્રિપાઠી. એના પછી વાત કરીએ. સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ મિત્રો પાલનપુર બનાસકાંઠાનું, ફૂલોનું શહેર જેને કહેવામાં આવે છે પાલનપુર. ઔરંગઝેબનું જન્મસ્થળ દાહોદમાં. આ પ્રશ્ન ચવાઈ ગયેલો છે, કેટલી વાર પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. કવિ કલાપીનું જન્મસ્થળ કયું છે, લાઠી છે, સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ ધંધુકા છે. દલપતરામનું જન્મસ્થળ છે વઢવાણ છે. દલપતરામના છોકરાનું નામ શું છે, નાના લાલ છે. અટક શું છે, તો કે ત્રવાડી છે, અથવા તો તરવાડી કહી શકાય, તરવાડી અથવા તો ત્રવાડી, બરાબર. અટક છે કોની, દલપતરામની છે, બરાબર. અને છોકરાનું નામ નાના લાલ છે. આગળ વધીએ. અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું વડું મથક અથવા તો મુખ્ય મથક ક્યાં આવે છે, બોચાસણ. ગુજરાત વિદ્યાપીઠ ક્યાં સ્થળે આવે છે મિત્રો, ગુજરાત વિદ્યાપીઠ આમ લખાય છે, દીર્ઘ આવે છે. આપણે આ લખીએ ને ત્યારે દીર્ઘ આવે, બરાબર. જો અહીં લખેલો છે દીર્ઘ છે, બરાબર. ગુજરાત વિદ્યાપીઠ આમ લખાય. જોડણી પૂછે ને તો ખાસ યાદ રાખી લેજો. ગાંધીજીએ કીધેલું છે હવે પછી કોઈ સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી, કોઈને પણ સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી, આવું ગાંધીજીનું વાક્ય છે. એને ત્યાં કીધેલું, ગુજરાત વિદ્યાપીઠ લખેલું છે, બરાબર છે. અમદાવાદ. નિરમા યુનિવર્સિટી ક્યાં સ્થળે આવેલ છે, અમદાવાદમાં આવેલ છે. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ક્યાં સ્થળે આવેલ છે, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે છે, ગુજરાતની રાજધાની. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી કયા સ્થળે આવેલ છે, તો અમદાવાદ ખાતે આવેલ છે, ગુજરાતમાં, બરાબર. આગળ વધીએ. ગ્રામ પંચાયતના વડા હોય ને મિત્રોને સરપંચ કહેવાય. શું કહેવાય છે, ગ્રામ પંચાયતના વડાને સરપંચ કહેવામાં આવે છે. ગ્રામ પંચાયતના વહીવટી વડા હોય ને, ગ્રામ પંચાયતના વહીવટી વડા એને મિત્રો તલાટી કમ મંત્રી કહેવામાં આવે છે. તાલુકાના વહીવટી વડાને મામલતદાર કહેવામાં આવે છે. જેવી જ રીતે મિત્રો છે તાલુકા પંચાયતના વહીવટી મિત્રો ખાસ યાદ રાખી લેજો, તાલુકાના વહીવટી વડા એટલે મામલતદાર છે. જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષ મિત્રો કોણ હોય છે, મિત્રો પ્રભારી મંત્રી હોય છે. કોણ હોય છે, જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષ પ્રભારી મંત્રી હોય છે. તાલુકા પંચાયતના વહીવટી વડા એમ પૂછે તો તાલુકા વિકાસ અધિકારી આવશે. તાલુકાના વહીવટી વડા પૂછે તો કોણ આવશે, મામલતદાર આવશે. આગળ વધી એના પછીના પ્રશ્નમાં. આયર્લેન્ડ છે, આયર્લેન્ડ રાજધાની મિત્રો શેની છે, આયર્લેન્ડની રાજધાની મિત્રો છે ડુબલિન છે. આયર્લેન્ડની રાજધાની કઈ છે, ડુબલિન છે. નોર્વેની રાજધાની છે એ ઓસ્લો છે, ખાસ યાદ રાખી લો, નોર્વેની રાજધાની ઓસ્લો છે. દક્ષિણ કોરિયાની રાજધાની પૂછે તો સિઓલ છે. દક્ષિણ કોરિયાની રાજધાની કઈ છે, સિઓલ છે. ઉત્તર કોરિયાની રાજધાની મિત્રો છે પ્યોંગયાંગ છે. કઈ છે, પ્યોંગયાંગ, ખાસ યાદ રાખી લેજો. ઉત્તર કોરિયાની રાજધાની કઈ છે, પ્યોંગયાંગ. ફ્રાન્સની રાજધાની પેરિસ છે, આ તો ખબર જ છે તમને, પેરિસ્કોપ તમને ખબર છે. યુનેસ્કો છે, વડું મથક કયું છે, પેરિસ છે ફ્રાન્સનું, બરાબર. આગળ વધીએ. અમેરિકાનું રાષ્ટ્રીય ચિહ્ન કયું છે, અમેરિકાનું રાષ્ટ્રીય ચિહ્ન મિત્રો છે સોનાનો સિક્કો. કયું છે,
અમેરિકાનું રાષ્ટ્રીય ચિહ્ન છે સોનાનો સિક્કો છે. ગ્રીસ દેશ છે મિત્રો, એનું રાષ્ટ્રીય ચિહ્ન છે જૈતુનના ઝાડની ડાળી. જૈતુનના ઝાડની ડાળી છે મિત્રો, એ ગ્રીસનું રાષ્ટ્રીય ચિહ્ન છે. પાકિસ્તાનનું રાષ્ટ્રીય ચિહ્ન મિત્રો છે તારા સાથે ચંદ્ર છે, બરાબર. ફ્રાન્સનું રાષ્ટ્રીય ચિહ્ન કમળ છે. આયર્લેન્ડ છે એનું રાષ્ટ્રીય ચિહ્ન મિત્ર બીલીપત્ર જેવું પાન, બરાબર. બીલીપત્ર જેવું પાન આયર્લેન્ડનું રાષ્ટ્રીય ચિહ્ન છે. યાદ રાખી લેજો બધા ચિહ્નો, બરાબર. પૂછાય જાય તો કામ થઈ જાય. એના પછીના પ્રશ્નની વાત કરીએ. નોબેલ પુરસ્કાર આપણે કેટલી વખત ચર્ચા કરેલી છે એટલે ચર્ચા કરતા નથી. નોબેલ પુરસ્કાર અને રેમન મેગ્સેસ બંનેને. નોબેલ પુરસ્કાર કયા વર્ષથી એનાયત કરવામાં આવે છે? 1901થી એનાયત કરવામાં આવે છે. રેમન મેગ્સેસ પુરસ્કાર કયા વર્ષથી એનાયત કરવામાં આવે છે? 1958થી એનાયત કરવામાં આવે છે. દાદા સાહેબ ફાળકે પુરસ્કાર છે કયા વર્ષથી આપવામાં આવે છે? તો દાદા સાહેબ ફાળકે પુરસ્કાર છે એ 1969થી મિત્રો આપવામાં આવે છે. યાદ રાખી લેજો, 1969 દાદા સાહેબ ફાળકે પુરસ્કાર. એના પછી વાત કરીએ જ્ઞાનપીઠ પુરસ્કાર 1965થી આપવામાં આવે છે. પરંતુ તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય મિત્રો, જ્ઞાનપીઠ એવોર્ડ છે એની સ્થાપના મિત્રો 1961માં થઈ હતી. ક્યારે થઈ હતી? આપવાની શરૂઆત 1965માં થઈ હતી. જ્ઞાનપીઠ પુરસ્કાર કયા વર્ષથી આપવામાં આવે છે? 1965થી. જ્ઞાનપીઠ પુરસ્કારની સ્થાપના થઈ હતી 1961માં. જ્ઞાનપીઠ પુરસ્કાર સૌપ્રથમ જયશંકર ગ્રુપને આપવામાં આવેલો હતો, બરાબર છે. એના પછી આગળ વધીએ. રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર કયા વર્ષથી આપવામાં આવે છે? તો રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર 1955થી આપવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, યાદ રાખી લેજો સાલ, બરાબર છે બધાની. એના પછી આગળ વધીએ. દાદા ઉપનામ કોનું છે? દાદા ઉપનામ છે સૌરવ ગાંગુલીનું દાદા ઉપનામ છે. યુવી ઉપનામ કોનું છે? યુવરાજ સિંહનું છે. હરિયાણા એક્સપ્રેસ કપિલ દેવનું ઉપનામ છે. ઈખર એક્સપ્રેસ તમને પૂછે તો કોનું છે? મુનાફ પટેલનું ઉપનામ છે ઈખર એક્સપ્રેસ. કર્નલ ઉપનામ કોનું છે? દિલીપ વેંગેશકરનું છે. કર્નલ ઉપનામ ખાસ યાદ રાખી લેજો. દાદા સૌરવ ગાંગુલી, યુવી યુવરાજ સિંહ, હરિયાણા એક્સપ્રેસ કપિલ દેવ, ઈખર એક્સપ્રેસ મુનાફ પટેલ, કર્નલ ઉપનામ કહે તો દિલીપ વેંગેશકર, બરાબર. આગળ વધીએ. કોમ્પ્યુટર આવે છે થોડુંક. HTTPનું પૂરું નામ હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ યાદ રાખી લો. USB યુનિવર્સલ સિરિયલ બસ ફૂલ ફોર્મ પૂછાય તો કામ થઈ જાય. BPS બીટ પર સેકન્ડ. TCP ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ TCPનું. અને ઇન્ટરનેટનું પૂરું નામ ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક. શું છે? ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક છે ઇન્ટરનેટનું પૂરું નામ છે. એના પછી આપણે આગળ વધીએ. કુદ્રેમુખ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? કુદ્રેમુખ રાષ્ટ્રીય ઉદ્યાન કર્ણાટકમાં આવેલ છે. ક્યાં આવેલ છે? કુદ્રેમુખ રાષ્ટ્રીય ઉદ્યાન કર્ણાટકની અંદર છે. બૃહદ હિમાલય રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે? બૃહદ હિમાલય રાષ્ટ્રીય ઉદ્યાન છે હિમાચલ પ્રદેશની અંદર આવેલ છે. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન છે ભારતનું સૌથી નાનામાં નાનું રાષ્ટ્રીય ઉદ્યાન. એટલે ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન તમિલનાડુની અંદર છે. અને સૌથી મોટું પૂછે કયું છે? હેમિસ. હેમિસ અભયારણ્ય સૌથી મોટું છે ભારતનું, બરાબર. નાનું કહેતો ગિંડી, ખાસ યાદ રાખી લેજો. હેમિસ ક્યાં આવે? જમ્મુ કાશ્મીરમાં આવશે. પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાન હાથી માટેનું મિત્રો છે, ખાસ જાણીતું, કેરળની અંદર આવેલ છે. કાંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન સિક્કિમની અંદર, સિક્કિમની રાજધાની ગંગટોક છે. કેરળની તિરુવનંતપુરમ છે. તમિલનાડુની ચેન્નઈ છે. કર્ણાટકની બેંગ્લુર છે. હિમાચલ પ્રદેશની કઈ છે? તો મિત્રો હિમાચલ પ્રદેશની 2 રાજધાની છે. કેટલી છે? હિમાચલ પ્રદેશની 2 છે. કેવું હોય કહી શકાય ધર્મશાળાની શિયાળું છે મિત્રો. ધર્મશાળા છે, અહીં લખી દઉં તમને એટલે વધારે યાદ રહેતું. હિમાચલ પ્રદેશ. શિમલા ડાયરેક્ટ નહીં કહી દેવાનું, કેમ કે શિમલા છે ઉનાળુનું છે. તમને એમ કે શિયાળુ રાજધાની કે શિયાળું, તો મિત્રો ધર્મશાળા આવશે. કઈ આવશે? ધર્મશાળા. અને ઉનાળુ રાજધાની કે ઉનાળુ, તો મિત્રો ઉનાળુ રાજધાની છે શિમલા. કઈ છે? શિમલા, બરાબર. યાદ રાખી લેજો. શિયાળુ ધર્મશાળા અને ઉનાળુ છે શિમલા છે હિમાચલ પ્રદેશ, બરાબર છે. એના પછી આપણે આગળ વધીએ. એના પછી પ્રશ્ન જોઈએ. વસંત પંચમી ક્યારે આવે છે? તો મહાસુદ પાંચમ. વસંત પંચમી ક્યારે આવે છે? મહા મહિનાની અંદર આવે, મહાસુદ પાંચમ. હોળી ક્યારે આવે છે? તો હોળી છે ફાગણ સુદ નોમના દિવસે આવે છે હોળી. સોરી મિત્રો, ફાગણ સુદ પૂનમ, સોરી ફાગણ સુદ પૂનમના દિવસે હોળી આવે છે. રામનવમી ક્યારે આવે? ચૈત્ર સુદ નોમ. રામનવમી ક્યારે આવે? ચૈત્ર સુદ નોમ. ગણેશ ચતુર્થી ભાદરવા સુદ ચોથ. એટલે તરણેતરનો મેળો ચાલુ થાય ને એ સમય એટલે ગણેશ ચતુર્થી, બરાબર. જન્માષ્ટમી ક્યારે ઉજવાય છે? શ્રાવણ વદ આઠમ. હમણાં આવે જ છે હાતમ આઠમ, બરાબર છે જન્માષ્ટમી. એના પછીનો મિત્ર પ્રશ્ન જોઈએ આપણે. દાદા સાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા. મિત્રો દાદા સાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા છે 2021ની અંદર કોણ છે? વાહિદા રહેમાન. અને મિત્રો 2018માં
2018ની અંદર છે અમિતાભ બચ્ચનને મળ્યો હતો, એ પણ તમને ખબર હોય છે. દાદા સાહેબ ફાળકે પુરસ્કાર છેલ્લે લાસ્ટમાં 2021માં આપવામાં આવ્યો. કોને આવ્યો છે? વાહિદા રહેમાનને. કોને આપવામાં આવ્યો છે? વાહિદા રહેમાન. ખાસ યાદ રાખીને, દાદા સાહેબ ફાળકે પુરસ્કાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો મુખ્ય પુરસ્કાર, મેઇન પુરસ્કાર કહી શકાય દાદા સાહેબ ફાળકે પુરસ્કાર. બરાબર છે. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક કયું છે? સાપુતારા છે. વિશ્વ યુવા દિવસ 12 ઓગસ્ટ વિશ્વ યુવા દિવસ મનાવવામાં આવે છે. કોના યાદમાં? સ્વામી વિવેકાનંદની યાદમાં. ઉઠો જાગો અને 1 GB નેટ પૂરું ન થાય ત્યાં સુધી માંડ્યા રહો એવું ન હોય. બરાબર છે. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો એવું કોને કીધેલ છે? સ્વામી વિવેકાનંદે. વિશ્વ યુવા દિવસ એની યાદમાં ઉજવાય. 1 GB નેટ પૂરું કરે એની યાદમાં કાંઈ ઉજવાય નહીં. બરાબર છે. એને પરીક્ષાએ પાસ ન થાય કોઈ દી. રાષ્ટ્રીય સુશાસન દિવસ છે ક્યારે ઉજવવામાં આવે છે? 25 ડિસેમ્બર રાષ્ટ્રીય સુશાસન દિવસ. અને આપણે સદભાવના દિવસ વાત કરી આજે જ છે, એટલે હું અત્યારે વિડીયો બનાવું, તમને વિડીયો કાલે મળશે. એટલે કે 20 ઓગસ્ટ છે સદભાવના દિવસ ઉજવવામાં આવે છે. રાજીવ ગાંધીની જન્મજયંતિ પહેલાં જ વાત કરીએ આપણે. આગળ વધીએ. વિશ્વ સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 8 સપ્ટેમ્બર વિશ્વ સાક્ષરતા દિવસ. સુશાસન દિવસ કે તો 25 ડિસેમ્બર. બરાબર. એના પછી આગળ વાત કરીએ આપણે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડુમથક કયું છે? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડુમથક છે નાગપુર, મહારાષ્ટ્રની અંદર આવેલું છે. એના પછી પિનકોડ પદ્ધતિ ક્યારે અમલી બની? પિનકોડ પદ્ધતિ અમલી બની 1972માં. યાદવા સ્થળી મિત્રો, યાદવા સ્થળી ક્યાં સ્થળે રચાયેલી? તો પ્રભાસ, પાટણ. દાનવોના ગુરુનું નામ શું છે? દાનવોના ગુરુનું નામ છે શુક્રાચાર્ય. આયુર્વેદના સ્થાપક કોણ છે? આયુર્વેદના સ્થાપક છે મિત્રો ધન્વંતરી. કોણ છે? આયુર્વેદના સ્થાપક છે ધન્વંતરી. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. જે નથી આવડતું એ લખજો. આ પૂરા નામ જોઈ લઈએ. CRPF છે, ITBP છે, SSB છે, CISF છે અને SNG. CRPFનું પૂરું સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ થાય છે. ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ થાય છે. ITBP એટલે ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ. SSB એટલે સશસ્ત્ર સીમા બળ થાય છે. CISF એટલે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ. અને NSG એટલે નેશનલ સિક્યુરિટી ગાર્ડ. બરાબર, NSG. એના પછી વાત કરીએ આગળ. હડપ્પાના ઉત્ખનન કરતા કોણ છે? હડપ્પા છે અને ઉત્ખનન કરતા દયારામ સાહાની છે. મોહેંજો-દડોનું ઉત્ખનન કરતા રખાલદાસ બેનર્જી છે. ખાસ યાદ રાખજો, આ લખેલા છે ને, આ તો ભૂલાવા જ ન છે, બધા મોઢે જોવા છે. લોથલના ઉત્ખનન કરતા SR રાવ છે. શિકારીપુરા રંગનાથ રાવ છે. ધોળાવીરાના ઉત્ખનન કરતા રવિન્દ્રનાથ બિષ્ટ છે અથવા રવિન્દ્રસિંહ બિષ્ટ છે. કાલીબંગન કયા રાજ્યમાં આવેલ છે? કાલીબંગન કાળી બંગડી જેવો અર્થ થાય છે. રાજસ્થાનની અંદર કાલીબંગાન આવેલ છે. બરાબર છે. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે. 1 મીટર બરાબર કેટલા ફૂટ થાય? મિત્રો 1 મીટર બરાબર 3.28 ફૂટ થાય છે. 1 યાર્ડ બરાબર કેટલા ફૂટ થાય? તો 1 યાર્ડ બરાબર 3 ફૂટ થાય છે. 1 મીટર બરાબર કેટલા કિલોમીટર થાય? તો 0.001 કિલોમીટર જેવું થાય છે. 1 મીટર બરાબર 1 ટન બરાબર છે કેટલા કિલોગ્રામ થાય? તો 1 ટન બરાબર 1000 કિલોગ્રામ થાય. બરાબર, 1000 કિલોગ્રામ 1 ટન બરાબર. અને 1 ડઝન તો ખબર હશે, 1 ડઝન એટલે 12 નંગ થાય છે. બરાબર. તો મિત્રો આ હતા પ્રશ્નો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.